નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રશ્નપત્ર 1 એનો વિભાગ બી જોવાના છીએ કે વિભાગ બીનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। ગયા લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 1ના વિભાગ એનું સોલ્યુશન કરેલું। તો વિભાગ બી કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે વિભાગ એ ની અંદર પણ જોડકા હતા પ્રશ્ન 1માં કે જે 4 માર્ક્સના જોડકા હતા, અને અત્યારે વિભાગ બી એટલે કે જે પદ્ય માટે છે કે જેની અંદર કવિતા કાવ્યમાંથી આપણને સવાલ જવાબ કરવામાં આવેલા હશે। પદ્ય એટલે કે કાવ્ય, એમાં સૌથી પહેલું છે વતનથી વિદાય, અને સામે આપ્યા છે કાવ્ય પ્રકાર કે આપણને અહીંયા જે કાવ્ય પ્રકાર આપ્યા છે એમાંથી આપણે સરખાવવાનું છે કે વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય કાવ્ય પ્રકાર કયો છે। તો વતનથી વિદાય થતા કાવ્યનો કાવ્ય પ્રકાર છે સોનેટ। માધવને દીઠો છે ક્યાંય, તો કે માધવને દીઠો છે ક્યાંય એનો કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત। હું એવો ગુજરાતી, તો કે ગીત કાવ્ય, અને વૈષ્ણવજન એટલે કે પદ। વૈષ્ણવજનનો અર્થ શું થાય? પદ। વતનથી વિદાય સોનેટ, માધવને દીઠો છે ક્યાંય ઉર્મી ગીત, હું એવો ગુજરાતી ગીત કાવ્ય, અને વૈષ્ણવજન એટલે કે પદ કાવ્ય, આપણે એને પદ પણ કહી શકીએ છીએ। તો આ જોડકા આપણને 4 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછી શકાય, જેમાં લેખક કવિના નામ પણ પૂછી શકાય અને એમના કાવ્ય પ્રકાર કે સાહિત્ય પ્રકાર પણ પૂછી શકાય। તો એના માટેના માર્ક્સ છે 4। વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। આ ચેનલ પર તમને દરેક વિષયના અને દરેક ધોરણના તમામ વિષયો મળી રહેશે, અને સાથે સાથે ધોરણ 9, 10, 11, 12 દરેકના પ્રશ્ન પેપરના સોલ્યુશન પણ મળી રહેશે। અને જો તમારે આ પીડીએફ રૂપે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે કે તમે એપ્લિકેશન પર જઈને આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। એના પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો અહીંયા તમને 2 ટૂંકા સવાલ આપેલા હશે અને તમારે એને એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। તો એમાં સૌથી પહેલો સવાલ છે કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। પરીક્ષામાં પૂછાય કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। એના પછીનો બીજો સવાલ છે કે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, કે કઈ વાતનું ગર્વ લે છે? તેનો જવાબ છે કે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે, કે પોતે ગુજરાતી છે, ગુજરાતી હોવાનું એમને ગર્વ છે, એટલે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે। એની પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? સૃષ્ટિ એટલે કે આ જે દુનિયા છે, જે કુદરત છે, એનું સૌંદર્ય કવિ ક્યાં ક્યાં જુએ છે એની વાત છે। તો કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, કે જેવી તમારી નજર હોય એવી તમને આ સૃષ્ટિ આ દુનિયા લાગે। આપણી જેવી નજર હશે તેવી આપણને સૃષ્ટિ દેખાશે। સૃષ્ટિ એટલે કે જગત, કે આપણી જેવી નજર હશે એવી આપણને આ સૃષ્ટિ દેખાશે। કવિએ તમામ પ્રકૃતિ સાથે સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની વાત કરી છે, કે પ્રકૃતિ કુદરત સાથે અને દરેક વસ્તુ સાથે એક કેળવવાની કે સૌંદર્યને જાળવી રાખવાની વાત પણ કરી છે। કવિને પક્ષીઓ, ફૂલો, વેલીઓ, ઝરણા અને વૃક્ષોમાં સૃષ્ટિનું સૌંદર્ય દેખાય છે। કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિને સૌંદર્ય અનુભવાય
છે કે જેવી તમારી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ તમને દેખાશે અને કવિએ તમામ પ્રકૃતિ સાથે સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની વાત કરી છે. કવિને પક્ષીઓ, ફૂલો, વેલીઓ, ઝરણા અને વૃક્ષોમાં સૃષ્ટિનું સૌંદર્ય દેખાય છે અને એની સાથે સાથે કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિને સૌંદર્ય અનુભવાય છે. એના પછીનો સવાલ છે કે કવિના પગ આગળ જવા કેમ માંડ માંડ ઉપડે છે. કે કવિના પગ આગળ જવા કેમ માંડ માંડ ઉપડે છે. તો કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે કવિએ જ્યાં રહી પોતાનું બાળપણ વિતાવ્યું હતું તે વતન આજે ફરી પાછું છોડવાનો વારો આવ્યો છે. વારો એટલે કે સમય. કે કવિએ પોતાનું બાળપણ જે જગ્યા પર વિતાવ્યું છે એ વતન જે છે, એ ગામડું જે છે, એ જગ્યા જે છે એ છોડીને એમને ફરીથી પાછું કોઈ બીજી જગ્યા પર જવાનું છે. એટલે ફરીથી એમને એ જગ્યા છોડવી પડશે. વતનના માણસો, વતનનું જંગલ, ડુંગર, ખેતર, કોતર, નદી વગેરેની તેમને માયા બંધાઈ ગઈ છે. કે વતનમાં, ગામડામાં જે કંઈ પણ માણસો છે, જંગલ છે, ડુંગર છે, ખેતર છે, કોતર છે, નદી, આ વગેરેની તેમને માયા બંધાઈ ગઈ છે. આ બધા પ્રકૃતિ તત્વોને તેઓ ભૂલી શકતા નથી. કે આ કુદરત પાસેથી એમણે જે કંઈ પણ મેળવ્યું છે એને એ ભૂલી શકતા નથી. તેઓ પોતાના હાલના રહેઠાણ તરફ ચાલે છે. પોતે હાલમાં જે જગ્યા પર રહે છે એ જગ્યાએ એમને જવાનું છે, પણ વતનના મોહના કારણે પગ માંડ માંડ ઉપડે છે કે એને પોતાનું ગામડું છોડીને એ પોતે હાલમાં જે જગ્યા પર નિવાસ કરે છે ત્યાં જવામાં એને દુઃખ લાગે છે. તો કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે કવિએ જ્યાં રહી પોતાનું બાળપણ વિતાવ્યું હતું તે વતન આજે ફરી પાછું છોડવાનો વારો આવ્યો. વતનના માણસો, વતનનું જંગલ, ડુંગર, ખેતર, કોતર, નદી વગેરેની તેમને માયા બંધાઈ ગઈ છે. આ બધા પ્રકૃતિ તત્વોને તેઓ ભૂલી શકતા નથી. તેઓ પોતાના હાલના રહેઠાણ તરફ ચાલે છે, પણ વતનના મોહના કારણે પગ માંડ માંડ આગળ વધે છે. એના પછીનો સવાલ છે કે કવિએ મધ્યકાળના કયા કયા કવિઓ અને કયા કયા કાવ્ય સ્વરૂપોને યાદ કર્યા છે. અને એના અથવામાં એક સવાલ આપણને આપેલો છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આ કાવ્ય પંક્તિ આપણને અહીંયા જે આપી છે, જે નરસિંહ મહેતાએ લખેલી છે, તો એ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે સ્પષ્ટ કરવાનો છે કે આ કાવ્ય પંક્તિ જે અહીંયા આપી છે એ શું કહેવા માંગે છે. તો કે પ્રસ્તુત કાવ્ય પંક્તિ, પ્રસ્તુત એટલે કે અહીંયા આપણને જે કાવ્ય પંક્તિ આપી છે એની વાત છે કે પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. વૈષ્ણવજન એટલે કે ભગવાનનો જે માણસ છે એની વાત છે કે એનો મહિમા સમજાવે છે કે સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે. કે ભગવાનનો સાચો માણસ વૈષ્ણવજન એ કહેવાય કે જે બીજાની, કોઈ બીજા અન્ય લોકોની પીડા, દુઃખ હોય એને સમજી શકે છે, જાણી શકે છે, સમજે છે ને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વ્યક્તિ તકલીફમાં છે, મુશ્કેલીમાં છે તો એને સમજવાની કોશિશ કરે છે, એને મદદ કરવાની કોશિશ કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. કે કોઈની મદદ કરે છે તો એ મદદ કર્યા પછી પોતે કોઈના ઉપર ઉપકાર કર્યો છે એવું અભિમાન એ માણસ ક્યારેય રાખતો નથી. કે પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે કે સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજે છે ને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી.
એના પછી છે કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કે અહીંયા મોટા સવાલ છે મુદ્દાસર. તો કે માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. તો કે ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ વિરહના અનેક કાવ્યો લખાયા છે. આ કાવ્યમાં કવિ શ્રી હરીન્દ્ર દવેએ કૃષ્ણ વિરહનું અનોખી રીતે વર્ણન કર્યું છે. કેમ કે માધવને દીઠો છે ક્યાંય, કાવ્યના કવિનું નામ છે હરીન્દ્ર દવે. તો કે એમણે અહીંયા વર્ણન કર્યું છે. વાંસળીથી તેનો સૂર વિખૂટો પડી ગયો છે. કે કૃષ્ણ ભગવાન હવે વાંસળી વગાડતા નથી, એટલે વાંસળીનો જે સૂર છે એ હવે ક્યાંય સાંભળવા મળતો નથી, વિખૂટો પડી ગયો છે, જુદો પડી ગયો છે. તે કૃષ્ણની શોધમાં આમથી તેમ ફર્યા કરે છે કે ક્યાંય વાંસળીનો સૂર સંભળાય અને કૃષ્ણ ભગવાન મળી જાય. એ સૂરથી કૃષ્ણનો વિરહ હવે સહન થતો નથી. કે એ જે સૂર છે એનાથી કૃષ્ણ ભગવાનનો જે વિરહ છે, જે છૂટા પડ્યા છે, એ વિરહ હવે સહન થતો નથી. તે કદમની ડાળે જે કૃષ્ણને શોધે છે, કે જ્યાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા જ્યાં બેસીને એ કદમની ડાળે જઈને શ્રી કૃષ્ણ ભગવાનને શોધે છે. કદાચ કૃષ્ણ કાયમની જેમ અહીં વાંસળી વગાડવા આવ્યા હોય, કે જેમ પહેલા કૃષ્ણ ભગવાન કદમના ડાળ નીચે બેસીને વાંસળી વગાડતા, કદાચ આજે પણ એમ આવીને અહીંયા વાંસળી વગાડતા હોય. જે રસ્તે કૃષ્ણ દરરોજ ચાલતા વૃંદાવન જતા તે માર્ગની ધૂળ તો ઊંઘી ગઈ હતી, છતાં ઢંઢોળીને પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જે રસ્તેથી ચાલતા હતા એ વૃંદાવન જતા તે માર્ગની જે ધૂળ છે એ જાણે કે ઊંઘી ગઈ છે, છતાં એને ઢંઢોળીને પૂછે છે. ઢંઢોળીને પૂછવું એટલે કે એને ફરી જગાડીને પૂછે છે. કે મારા માધવને દીઠો છે ક્યાંય. શું કહે છે? કે મારા માધવને, મારા કૃષ્ણ ભગવાનને ક્યાંય જોયા છે એની વાત કરે છે. સૂર યમુનાના વહેણને પૂછે છે પણ એ તો સાવ મૂંગું જ છે અને કૃષ્ણ રાધા પાસે પણ આવ્યા લાગતા નથી. શું કહે છે? કે મારા માધવને, મારા કૃષ્ણ ભગવાનને ક્યાંય જોયા છે. સૂર યમુનાના વહેણને પૂછે છે. એ યમુના નદી છે એના વહેણ જે છે, એમાં જે પાણીનું વહેણ ચાલે છે એને પણ પૂછે છે, પણ એ તો સાવ મૂંગું જ છે અને કૃષ્ણ રાધા પાસે પણ આવ્યા લાગતા નથી. કારણ રાધાની આંખ પણ કૃષ્ણના જ વિરહમાં ઉદાસ છે, નિરાશ છે. કે કૃષ્ણ ભગવાન રાધાને મળવા માટે પણ આવ્યા નથી, કેમ કે રાધાની આંખોમાં પણ હજી વિરહ દેખાય છે. કૃષ્ણ વિરહમાં પવનની લહેર પણ સૂરને વ્યાકુળ કરી દે છે. કે કૃષ્ણ વિરહની અંદર જે પવનની લહેરકીઓ છે એ પણ કેવી છે? વ્યાકુળ છે, મળવા માટે તીવ્ર વ્યાકુળ છે. સાંજ પણ નિસ્તેજ બની છે, કે જે સાંજ છે એમાં જાણે કે કોઈ પ્રકાશ જ નથી, એવી નિસ્તેજ છે. બહાવરી રાત્રિના પગલાના સ્પર્શથી રાત રાણી પણ ઝાકળથી નહાય છે. કે બહાવરી રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણી પોતે પણ જાણે કે ઝાકળથી નહાતી હોય એવું લાગે છે અને ત્યાં પણ કૃષ્ણ નથી. હરીન્દ્ર દવેના જ શબ્દોમાં કહીએ, કે હરીન્દ્ર દવેના શબ્દોમાં જ કહીએ તો ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કે હરીન્દ્ર દવેના શબ્દોમાં જ જો કહેવું હોય કે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાંય નથી, બધી જગ્યાએ પૂછી લે છે. યમુના નદીના વહેણને પૂછે છે, રાધાની આંખો કંઈ બોલતી નથી, જે પવન છે એમાં પણ નથી દેખાતા, સાંજનું જે દ્રશ્ય છે એ પણ નિસ્તેજ છે, રાતરાણીમાં પણ એ દેખાતા નથી. તો ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાંય નથી. મોરપીંછ ઉડતું આવે તો તેના સુવાળા રંગોને સાચવીએ. કે ક્યાંકથી જો કોઈ બીજું મોરપીંછ ઉડીને આવે તો પણ એને સાચવીને રાખે, એ મળે તો પણ છેવટે સૂરને એક આશા બંધાય છે કે મારી મોરલીના આભમાં
એક શ્યામ નામનો ચંદ્ર ઉગે છે. કે છેવટે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાંય નથી મળતા તો સૂરને એક આશા બંધાય છે કે મારી મોરલીના આભમાં એક શ્યામના નામનો ચંદ્ર ઉગે છે, તેનું તેજ જળમાં રેલાય છે. તેમાં પણ સૂરને કૃષ્ણના દર્શન થાય છે. કે છેલ્લે ક્યાંય નહીં મળે તો એ આભમાં એક શ્યામના ચંદ્ર ઉગશે, તેનું તેજ જે છે એ જળમાં રેલાશે અને તેમાં પણ સૂરને કૃષ્ણના દર્શન થાય છે. આમ સૂર કૃષ્ણને મેળવવા સજીવ નિર્જીવ સર્વ સ્થળે ફરી, કે કૃષ્ણ ભગવાનને મેળવવા માટે મળવા માટે કે સજીવ નિર્જીવ સર્વ એટલે કે બધી જ સ્થળે ફરી વળે છે, પણ કૃષ્ણ મળતા નથી. તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે કે સજીવ નિર્જીવ કુદરતી વસ્તુ દરેક જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને શોધે છે, છતાં શ્રી કૃષ્ણ ભગવાન એમને ક્યાંય મળતા નથી. તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે. એના પછીનો સવાલ છે કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. કે યુવાનોના કવિ તરીકે ઓળખાતા અને જેમના કાવ્યોમાં પ્રકૃતિ પ્રેમ ઉભરાતો હોય એવા કવિ શ્રી કલાપી રચિત કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહમાંથી લીધેલ શિકારીને ઉર્મી ગીતમાં કવિએ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે યુવાનોને પ્રકૃતિનો નાશ ન કરવાની સલાહ આપી છે. કે શિકારીને કાવ્ય છે કે જેના કવિનું નામ છે કલાપી અને કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત, કે જેમાં કવિએ વસુધૈવ કુટુંબકમ ની ભાવના સાથે યુવાનોને પ્રકૃતિ નાશ ન કરવાની સલાહ આપી છે. કાવ્યની શરૂઆતમાં કવિ રહેવા દે શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાનોને પ્રકૃતિનો નાશ ન કરવાનું કહે છે. કે કવિ કલાપીએ જે કવિતા આપણને અહીંયા કાવ્ય આપ્યું છે કે એ કાવ્યમાં કહે છે કે રહેવા દે એવા શબ્દથી એ યુવાનોને લોકોને આ કુદરતનો આ પ્રકૃતિનો નાશ કરવાની ના પાડે છે. સમગ્ર વિશ્વ સંતનો આશ્રમ છે. કે સમગ્ર જે આખું વિશ્વ છે, જે દુનિયા છે, એ સંતનો આશ્રમ છે. તેમાં તને આવી નિર્દયતા શોભા દેતી નથી. કે આખું જે વિશ્વ છે એ સંતનો આશ્રમ છે અને તું એમાં આવા કાર્ય કરે તો એ તને શોભા આપતા નથી. સૃષ્ટિ માત્ર માનવ માટે જ નથી. કે આ જે સૃષ્ટિ છે, જે દુનિયા છે, જે જગત છે, એ માત્ર ને માત્ર માણસો માટે નથી. તેમાં માનવ ઉપરાંત પંખીઓ, ફૂલો, વેલીઓ, ઝરણા, વૃક્ષો વગેરેનું સૌંદર્ય સમાયેલું છે. કે આમાં માત્ર ને માત્ર માણસનું નથી, પક્ષીઓ, ફળ, ફૂલ, વેલી, ઝરણા, વૃક્ષો એ દરેકનું સૌંદર્ય આની સાથે સમાયેલું છે, સંકળાયેલું છે. ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ વચ્ચે. કે વિશાળ જે આખું જગ વિસ્તાર છે, કે જે આખી દુનિયા છે એ ખૂબ મોટી છે, વિસ્તરેલી છે, એક જ નથી માનવી. કે ત્યાં એમાં કોઈ એક માનવી, એક માણસ નથી. પશુ છે, પંખી છે, પુષ્પ વનોની છે, વનસ્પતિ વચ્ચે. કે માત્ર ને માત્ર આ માનવી જે છે એ એક જ ખાલી આ દુનિયામાં રહેતો નથી. ઘણા બીજા પશુઓ છે, પક્ષીઓ છે, ઝરણાઓ છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે કે જે આ ધરતી પર રહે છે, આ વિશ્વમાં રહે છે. પ્રકૃતિના કોઈ પણ તત્વ પ્રત્યે ક્રૂર દ્રષ્ટિ તને શોભતી નથી. કે તું કુદરતની કોઈ પણ વસ્તુને હાનિ પહોંચાડે તો એ તને શોભા આપે નહીં. પક્ષીનો સંહાર કરવાથી તને સાચા અર્થમાં નહીં પણ મૃત રૂપે મળશે. પક્ષીનો સંહાર કરવો, નાશ કરવો કે એ તને એમાં કંઈ મળવાનું નથી, એમાં તને મૃત રૂપે એ મળશે. પક્ષીને સાચા અર્થમાં પામવું હોય તો તેના ગીતો ક્યાંક છુપાઈને સાંભળ. કે તું એનું શિકાર કરી નાખીશ તો તું એને પામી નહીં શકે, એ તને મૃત સ્વરૂપે મળશે. પણ જો તારે પક્ષીને પામવું જ હોય તો એના મધુર ગીતોને ક્યાંક સંતાઈને તું સાંભળ. પક્ષી તને તેના પ્રભુ સાથે તારા હૃદયમાં મળશે. કે તને એ પક્ષી તને તારા પ્રભુ સાથે તારા હૃદયમાં મળશે.
સૌંદર્યનો નાશ કરવાથી સૌંદર્ય પામી શકાતું નથી, કે જે આ સુંદર મજાનું સૌંદર્ય છે એનો નાશ કરવાથી ક્યારેય સૌંદર્યને પામી શકાતું નથી. સૌંદર્ય માણવું હોય તો સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, કે તમારે જો સુંદરતા સૌંદર્યને માણવું જ હોય, કુદરતી જે સૌંદર્ય છે એને માણવું હોય તો એના માટે તમારે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે, પોતે સુંદર બનવું પડે છે, કે માણસે પોતે પણ સુંદર બનવું પડે છે. સૌંદર્યનો નાશ કરી કુદરત સાથે છેતરપિંડી કરવી એ તો પ્રભુનો ઉપયોગ કર્યો કહેવાય. કે અહીંયા શું કીધું છે કે સૌંદર્યનો નાશ કરીને, જ્યાં કુદરત છે એનો નાશ કરીને તમે કુદરત સાથે છેતરપિંડી કરી હોય એવું લાગે, કે કુદરત તો ભગવાને ઘડી છે તો એ ભગવાન સાથે, એ પ્રભુ સાથે પણ તમે છેતરપિંડી કરી હોય એવું કહેવાય. સૌંદર્યને પોષવું અને તેનો આદર કરવો, કે સૌંદર્ય જે કુદરત છે એની કાળજી લેવી જોઈએ, એનો આદર કરવો જોઈએ. પૂજવું એ જ પ્રભુનો ઉપભોગ છે, કે એને પૂજવી, એની સુંદર જેમ છે એમ જાળવી રાખવી એ જ પ્રભુનો ઉપભોગ છે. સૌંદર્ય થકી પ્રભુ પ્રાપ્ત થાય છે, કે સૌંદર્યથી પ્રભુ પ્રાપ્ત થાય છે. જીવો અને જીવવા દો, સમગ્ર પૃથ્વી એક પરિવાર છે એ ભાવના કેળવી, સૌંદર્યનો નાશ કરવાનું રહેવા દઈ, બધે છવાયેલી અનુકંપામાં ભળી જવામાં જ આપણી ભલાઈ છે. કે જીવો અને જીવવા દો, સમગ્ર પૃથ્વી એક પરિવાર છે કે એની કાળજી રાખવી જોઈએ, તકેદારી લેવી જોઈએ. આમ શિકારીને કાવ્યમાં કવિ યુવાનને સંહાર ન કરતા વસુધૈવ કુટુંબકમની ભાવના જગાડવાનું કહે છે. એના પછીનો સવાલ છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં રજૂ થયેલ ગુજરાતના મહિમા ગાનનું વર્ણન કરો. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજાયેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે. કે હું એવો ગુજરાતી, એ કાવ્યની અંદર કવિએ ગુજરાતી હોવાનું એક ગર્વ દર્શાવ્યું છે અલગ અલગ રીતે, અને એ મહિમા ગાન છે જેણે ગુજરાતનું ગાયું છે એ આપણને અલગ અલગ સંદર્ભે અહીંયા જોવા મળશે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, કે ગુજરાતની જે ભૂમિનું પ્રાકૃતિક જે સૌંદર્ય છે એમાં જે નદીનું નામ લઈએ તો એ છે નર્મદા અને મહીસાગર. અરવલ્લી, શેત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્ન કલાકારને કારણે ખીલી ઉઠ્યું છે. કે અહીંયા શું કીધું છે નદી, તો કે એમાં નર્મદા અને મહીસાગર આવશે. અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો, કે પર્વતોમાં 3 પર્વત આવશે, અરવલ્લી, શત્રુંજય અને ગિરનાર, અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે, અને એ રત્નાકરને કારણે, સમુદ્રને કારણે ખીલી ઉઠ્યું છે. ગીરના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે, કે ગુજરાતની અંદર ગીર આવ્યું છે અને એ ગીરના જે સિંહો છે એ વિશ્વ વિખ્યાત છે. નવરાત્રી પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. કે અહીંયા નદી કીધું છે, કે નર્મદા અને મહીસાગર નદી, અરવલ્લી, શેત્રુંજય અને ગિરનાર પર્વતો, ગીરના સિંહો, તેમજ નવરાત્રિના પ્રસંગે કાણાવાળી માટલીની અંદર ગર્ભદીપ એટલે કે એક દીવો પ્રગટાવી એની ફરતે ગરબા લેવા, એ પણ એક વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. સૂર્ય મંદિરનો મહિમા પણ અનોખો છે. ગુજરાતની અંદર સોમનાથ સૂર્ય મંદિર આવેલું છે, કે એનો મહિમા પણ અનોખો છે, અલગ છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે. આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીનું જન્મસ્થળ ગુજરાત છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો છે. સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોને વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. આ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. મીરા અને પ્રેમાનંદ, વિજાણંદનું વાજિંત્ર,
પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે કે ગુજરાતની અંદર જે કંઈ પણ ખાસિયતો છે, વિશિષ્ટતા છે, એ કવિએ એક નાનકડા એવા કાવ્ય સ્વરૂપે આપણને દર્શાવી છે કે જેની અંદર નર્મદા, મહીસાગર નદીઓ, અરવલ્લી, ગિરનાર જેવા પર્વતોની વાત કરી છે, સૂર્ય મંદિર છે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ છે, કે દરેક ગુજરાતની જે અસ્મિતા છે કે જેનાથી ગુજરાત રાજ્ય સમૃદ્ધ થયું છે એ દરેક વિશેની વાત આપણને અહીંયા કહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્રશ્નપત્ર 1નો વિભાગ બી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 1નો વિભાગ સી વ્યાકરણ વિભાગ કરીશું. જય હિન્દ, જય ભારત.